ગુવારનું શાક બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલા લાલ અને પાકા એવા ટમેટાં લઈ લીધા છે, જેને મેં ધોઈ લીધા છે। હવે ઘરમાં રહેલી કોઈ પણ આપણે જાડી ખમણીનો ઉપયોગ કરીશું। એની મદદથી આપણે અહીં ટમેટાને પહેલાં ખમણી લેશું। તો અહીં આ રીતની મેં જાડી ખમણી લઈ લીધી છે। તો આવી રીતે કરવાથી ટમેટાની છાલ છે એ દૂર થાય છે। તો આપણે આ શાકમાં ટમેટાની છાલનો ઉપયોગ નથી કરવાના। આવી રીતે આપણે બધા જ ટમેટામાંથી પલ્પ તૈયાર કરી લેશું। અહીં બની શકે તો હાઇબ્રિડ ટમેટાનો ઉપયોગ કરો। દેશી ટમેટાને કારણે શાક વધારે ખાટું બને છે, એક અલગ ફ્લેવર આવે છે। તો અહીં બધા જ ટમેટામાંથી મેં છાલ દૂર કરી લીધી છે અને આ આપણો પલ્પ તૈયાર થઈ ચૂક્યો છે। હવે આની અંદર આપણે મસાલાઓ કરી લઈશું। તો સૌપ્રથમ આપણે આની અંદર નાખીશું 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખીશું। સાથે આપણે આખા શાકનું મીઠું આ સમયે જ એડ કરી દઈશું। તો અત્યારે મેં 1 ટીસ્પૂનથી ઉપર થોડુંક મીઠું લીધું છે। હવે આ આપણા મસાલાઓ તૈયાર થઈ ચૂક્યા છે। હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં। હવે બીજી તરફ આપણે એક બીજો મસાલો તૈયાર કરી લઈશું। તો જેના માટે મેં અહીં ખાંડડી લઈ લીધી છે, જેની અંદર હું અત્યારે 20 કળી લસણની નાખી રહી છું। હવે આની અંદર લસણના ભાગનું જ આપણે મીઠું નાખીશું, કારણ કે શાકના ભાગનું મીઠું આપણે અલગથી નાખી લીધું છે। તો 3 થી 4 ચપટી જેટલું મીઠું નાખીને આપણે આ લસણને ખાંડી લેશું। તો અહીં આપણું લસણ ખંડાઈને તૈયાર થઈ ચૂકેલું છે। હવે આ લસણની અંદર જ આપણે 2 લીલા મરચાં નાખીશું। તો આ મીડિયમ તીખા એવા મરચાં છે, જેને આપણે આવી રીતે રફલી ચોપ કરીને નાખીશું। સાથે આપણે આની અંદર નાખીશું 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને ફરી પાછું આપણે આને કૂટી લેશું। જો તમે લસણ ન ખાતા હો તો આની જગ્યાએ તમે આદુનો પણ ઉપયોગ કરી શકો છો। તો અહીં આપણો આ મસાલો બનીને તૈયાર થઈ ચૂક્યો છે। હવે આને મૂકી દઈશું સાઈડમાં। બીજી તરફ મેં 250 ગ્રામ જેટલો તાજો કૂણો ગુવાર લીધો છે। તો ગુવારની ફળીઓ છે એ પાતળી હોય એવી પસંદગી કરવી। જાડો અને ગઢો ગુવારની પસંદગી શાક માટે નહીં કરવાની, કારણ કે એનાથી શાક સારું નથી બનતું, જેને મેં આવી રીતે મીડિયમ સાઇઝના ટુકડાઓમાં કટ કરી લીધો હતો। હવે વઘાર માટે આપણે કુકરમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું હતું। તેલ આપણું ગરમ થઈ ચૂક્યું છે। તો 1/2 ટીસ્પૂન જેટલા મેથીના દાણા અને 1/2 ટીસ્પૂન જેટલો અજમો નાખીશું। અજમો જરૂરથી નાખો, કારણ કે જે ગુવાર છે એ ખાવામાં વળે છે, એટલા માટે 1/2 ટીસ્પૂન જેટલું જીરું અને 1/2 ટીસ્પૂન જેટલું આપણે રાઈ નાખી છે। સાથે 10 થી 15 આપણે લીમડાના પાન નાખ્યા છે। હવે આની અંદર આપણે 2 થી 3 નંગ જેટલા સૂકા મરચાં નાખીશું। તો આ બધાનો સ્વાદ ગુવારના શાકમાં ખૂબ જ સરસ લાગે છે, તો જરૂરથી નાખો। તો અહીં તમે જોઈ શકો છો વઘાર સારી રીતે તતડી ચૂક્યો છે। તો હવે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દઈશું અને જે લસણવાળી પેસ્ટ આપણે તૈયાર કરીને નાખી હતી એ નાખી દઈશું અને એકવાર આપણે ચલાવી લેશું। ગેસની ફ્લેમને સ્લો કરી દીધી છે, વાતનું ધ્યાન રાખજો, નહીં તો જે મરચું છે મસાલો છે એ બળી જાય છે। તો એકવાર આપણે ચલાવી લઈશું। અહીં આપણે આ મસાલાને બહુ વાર નહીં પકાવી, કારણ કે પાછળથી આપણે મસાલાને પકાવવાના છીએ, તો આ મસાલો આપોઆપ એની અંદર પાકી જશે। હવે લગભગ 30 સેકન્ડ જેટલું મેં આને સાતડી લીધું છે। હવે આની અંદર જે ટમેટાવાળો મસાલો આપણે તૈયાર કરીને નાખ્યો તો એ નાખી દઈશું। આનામાં આપણે મસાલાઓ પણ નાખી દીધા છે। તો જેમ જેમ ટમેટું પાકશે તેમ તેમ મસાલાઓ પણ પોતાનો રંગ છોડશે અને એ મસાલા પણ સારી રીતે પાકશે અને તમે જોશો કે ફ્લેવર ખૂબ જ સરસ આવે છે। એકવાર સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે હું આની અંદર લગભગ 1/4 કપ જેટલે બારીક સમારેલી કોથમીર નાખી રહી છું। આ સમયે કોથમીરનો ટેસ્ટ નાખવાથી શાકમાં વધારે ઇન્હેન્સ થઈને આવે છે। સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આ આપણો મસાલો તૈયાર થઈ ચૂક્યો છે। ગેસની ફ્લેમ અત્યારે એકદમ સ્લો છે, તો સ્લો ફ્લેમ ઉપર આપણે આ મસાલાને 10 મિનિટ સુધી પકવી લઈશું। વચ્ચે વચ્ચે આપણે 2 થી 3 વાર એને ચલાવી લઈશું, જેથી મસાલો છે નીચે તળિયે ચોંટી ન જાય। તો લીડ કવર કરીને આપણે આ મસાલાને 10 મિનિટ સુધી પકવી લઈશું। તો જ્યાં સુધી મસાલો પકવે છે ત્યાં સુધી આપણે એક તૈયારી કરી લઈએ। જેના માટે બાઉલની અંદર મેં 1/4 કપ જેટલો બેસન લીધો છે। તો આ એ જ બેસન છે જે આપણે રેગ્યુલર કઢીમાં યુઝ કરતા હોઈએ છીએ। હવે આની અંદર હું 2 ટેબલસ્પૂન જેટલો ઘઉંનો લોટ ઉમેરી રહી છું। તો આજે જે શાક તૈયાર થઈને આવે છે એ ઘરમાં રહેલા 5 થી 6 વ્યક્તિઓને પૂરું થાય એટલી ક્વોન્ટિટીમાં તૈયાર થાય છે। 1/2 ટીસ્પૂન જેટલો અજમો નાખ્યો છે, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખી છે, 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે, 1/2 ટીસ્પૂન જેટલી આપણે હળદર પાવડર નાખી છે અને હવે છેલ્લે નાખીશું 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર। સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને છેલ્લે ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે આની અંદર ખાંડ નાખીશું। તો ખાંડ જરૂરથી નાખવી, કારણ કે એના કારણે ટેસ્ટ બેલેન્સ થાય છે। આ શાક બિલકુલ પણ મીઠું નહીં થાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો। 1 ટીસ્પૂન જેટલી આપણે ખાંડ નાખી છે અને હવે આની અંદર આપણે 2 ચપટી જેટલી
બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા આપણે નાખીશું. આ જરૂરથી નાખજો. આના કારણે જે ઢોકળી છે સોફ્ટ બને છે અને બિલકુલ પણ ચવણ નથી થતી, ખાતી વખતે ગળામાં અટકતી નથી. હવે છેલ્લે આની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું મોણ નાખીશું. હવે બધી વસ્તુઓને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું, જેથી બધા મસાલાઓ સારી રીતે એકબીજામાં ભળી જાય. અને ત્યારબાદ થોડું પાણી નાખીને આપણે આનો કઠણ લોટ બાંધી લેવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો કે થોડું પાણી નાખીને અહીં કઠણ લોટ તૈયાર કરી લીધો છે. કંઈક આ રીતનો આપણો કઠણ લોટ તૈયાર થઈને આવશે, જોઈ શકો છો. તો હવે આ લોટને આપણે રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે. તો લીડ કવર કરીને આપણે 10 મિનિટ સુધી આને આપણે સાઈડમાં મૂકી દઈશું, જેથી લોટ આપણો સેટ થઈ જશે. હવે બીજી તરફ આપણે 10 મિનિટ થઈ ચૂકી છે અને અહીં આપણી જે પેસ્ટ સાતળવા માટે રાખી હતી એ પણ સરસ મજાની સાતળાઈ ચૂકી છે. તેલ પણ છૂટું પડવા માંડ્યું છે, તમે જોઈ શકો છો. ટમેટાની કચાશ પણ દૂર થઈ ચૂકી છે અને મસાલાઓએ પણ પોતાનો સારો રંગ છોડ્યો છે. હવે આ સમયે આની અંદર હું 2 ટેબલસ્પૂન જેટલું ગોળ નાખી રહી છું. તમે ઈચ્છો તો અહીં ખાંડનો ઉપયોગ કરી શકો છો. ગોળને આપણે અહીં ટેસ્ટનો બેલેન્સ કરવા માટે નાખ્યું છે. આના કારણે શાક છે ચટપટું બને છે. હવે આપણે ગુવાર નાખી દીધું છે અને એકવાર મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ સમયે આપણે પાણી નથી નાખવાનું. આ સમયે જો તમે સીધું પાણી નાખી દો છો તો શાકનો ટેસ્ટ છે બગડી જાય છે. તો પહેલાં આપણે 5 મિનિટ સુધી ગુવારને આમને આમ સાતળીશું. તો આવી રીતે કરવાથી ગુવાર પોતાનો રસ છોડશે, જેના કારણે શાકનો સ્વાદ વધારે ટેસ્ટી આવે છે. તો લીડ કવર કરીને મેં સ્લો ફ્લેમ ઉપર 5 મિનિટ સુધી આને પકવી લીધું છે. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો ગુવાર થોડુંક સોફ્ટ થઈ ચૂક્યું છે, તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. તો હવે આપણે આની અંદર પાણી નાખીશું. તો અત્યારે આપણે ગુવાર ડૂબે એટલું પાણી નાખીશું. તો લગભગ પોણો ગ્લાસ જેટલું આપણે પાણી નાખ્યું છે. એકવાર ચલાવી લઈશું. તો હવે આની અંદર ગુવારનો શાકનો ટેસ્ટ વધારવા માટે આપણે અહીં 2 કોકમને ધોઈ લીધા છે, એ નાખ્યા છે. કોકમની ખટાશ આ શાકમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. લીડ કવર કરીને હાઈ ફ્લેમ ઉપર આપણે 4 વિસલ મારી લઈશું. હવે જ્યાં સુધી આની વિસલ વાગે છે ત્યાં સુધી આપણે ઢોકળીની તૈયારી કરી લઈ. જેના માટે મેં કઢાઈ લઈ લીધી છે, જેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું સિંગ તેલ લીધું છે. તેલ આપણું ગરમ થઈ ચૂક્યું છે. તો હવે આની અંદર 1/2 ટીસ્પૂન જેટલા મેથી દાણા નાખીશું. તો મેથી દાણાનો સ્વાદ છે એ આ ગુવાર ઢોકળીના શાકમાં ખૂબ જ સરસ લાગે છે. સાથે આપણે 1/2 ટીસ્પૂન જેટલી રાઈ નાખીશું અને 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું. સાથે નાખી દઈશું 8 થી 10 લીમડાના પાન અને 1/2 ટીસ્પૂન જેટલી હિંગ. હવે વઘાર અહીં તમે જોઈ શકો છો સારી રીતે તતળી ચૂક્યો છે. તો હવે આની અંદર આપણે પાણી નાખીશું. તો 1 ગ્લાસ જેટલું પાણી અત્યારે નાખી રહી છું. ફરી પાછું આપણે બીજો ગ્લાસ જેટલું પાણી નાખીશું. અને હવે આ પાણી ફટાફટ ઉકળી જાય એટલા માટે આપણે 2 થી 3 ચપટી જેટલું મીઠું નાખ્યું છે. તો પાણીના ભાગનું જ મીઠું નાખ્યું છે, કારણ કે શાકમાં અગાઉથી આપણે મીઠું નાખેલું છે. હવે લીડ કવર કરીને પાણીને ઉકળવા માટે મૂકી દઈશું. હવે અહીં 10 મિનિટ થઈ ચૂકી છે અને લોટ પણ આપણો સારી રીતે સેટ થઈ ચૂક્યો છે. તો એકવાર મસળી લેશું. થોડુંક જાતું વળતું ઉપરથી તેલ નાખીને એકવાર મસળી લેશું, જેથી લોટ છે થોડોક સોફ્ટ થઈ જશે. અને હવે આનામાંથી થોડોક લોટ આપણે લઈ લઈશું અને આવી રીતે ચોપિંગ બોર્ડ ઉપર રાખીને આવી રીતે આપણે એની ઢોકળી બનાવીશું. તો ઘણા લોકો ગોળ ગોળ લુવા કરીને ચપટી ઢોકળી બનાવતા હોય છે. અમારા ઘરમાં અમે આવી રીતે ઢોકળી બનાવીએ છીએ. તો આવી રીતે તમને જેટલી ઢોકળી પસંદ હોય પાતળી, એ રીતે તમારે રોલ વાળવાનો છે. આ રીતે ઢોકળી ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. તો ઘણા લોકો આને ગુવાર ગાંઠિયાનું પણ શાક કહે છે અને ઘણા લોકો ગુવાર ઢોકળીનું પણ શાક કહે છે. તો મેં આ રીતની આટલી મીડિયમ થિકનેસની ઢોકળી આવી રીતે રોલ કરી છે, કારણ કે બાફ્યા બાદ ફૂલે છે. અને આવી રીતે મેં આના નાના નાના ટુકડાઓ કરી લીધા છે. તમે ઈચ્છો તો આવી રીતે ગોલ ગોલ બોલ્સ પણ બનાવી શકો છો, તો એ પણ સારું લાગે છે. તો આવી રીતે મેં બધી ઢોકળીઓ તૈયાર કરી લીધી છે અને બીજી તરફ આપણું પાણી પણ સારું એવું ઉકળી ચૂક્યું છે. તો તમે જોઈ શકો છો આટલી ઢોકળી આપણી તૈયાર થઈ છે. તો હવે આ જે પાણી ઉકળી ચૂક્યું છે એની અંદર આપણે આ ઢોકળી નાખતા જઈશું. તો એક એક કરીને નાખીશું, તો જેથી જે ઢોકળી છે એકબીજામાં ચોંટશે પણ નહીં. અને તમે જોશો કે ઉકળતા પાણીમાં નાખવાથી ઢોકળી છે એ ફટાફટ ઉપર આવવા માંડે છે. અને આપણે જે સાઇઝની ઢોકળી નાખી હતી એ નહીં કરતાં ડબલ સાઇઝની ઢોકળી આપણી ફૂલીને તૈયાર થાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે ઢોકળી છે એ ઉપર આવવા માંડી છે. તો આવી રીતે આપણે બધી ઢોકળી નાખી દઈશું. તો અહીં આપણે બધી ઢોકળી નાખી દીધી છે. હવે લીડ કવર કરીને આપણે આ ઢોકળીને બફવા માટે મૂકી દઈશું, જ્યાં સુધી પાણી છે એ શોષાઈ ન જાય અને ઢોકળી છે ચડી ન જાય. તો તમે જોઈ શકો છો કે જે સાઇઝને આપણે ઢોકળી કાપી હતી એને કરતાં ફૂલીને કેટલી સરસ થઈ ચૂકી છે. જોઈ શકો છો સરસ મજાની ફૂલેલી આપણી ઢોકળી તૈયાર થઈ છે. પણ હજી પણ આમાં પાણી છે, હજી આ ઢોકળી કાચી છે, એટલે આપણે આને ચડવા દઈશું.
તો અહીં તમે જોઈ શકો છો કે આપણું પાણી ઘટીને ઘણું રિડ્યુસ થઈ ચૂક્યું છે અને આવી રીતે આપણે ઢોકળીને કાપતા આરામથી ઢોકળી આપણી તૂટી જાય છે, એટલે કે આપણી ઢોકળી ચડી ચૂકી છે. તો એવું હોય, જો તમને ખ્યાલ ન પડતો હોય તો એકવાર ઢોકળીને આવી રીતે ચાખીને પણ જોઈ લેવાનું, જેથી કાચાશની ખબર પડે. હવે આ ઢોકળી તૈયાર થઈ ચૂકી છે. બીજી બાજુ આપણી ગુવારની કુકરની સીટી પણ વાગી ચૂકી છે. અહીં તમે જોઈ શકો છો હવા રિલીઝ થઈ ચૂકી છે અને ગુવાર પણ સારો એવો ચડી ચૂક્યો છે. તો એને પણ આપણે એકવાર ભાંગીને જોઈ લઈશું. તો જોઈ શકો છો કૂણો ગુવાર હતો એટલે એને ચડતા પણ વાર નથી લાગતી, અને શાકનો કલર જોઈને જ પણ તમને ખ્યાલ પડી જતો હશે કે કેટલું ટેસ્ટી આપણું શાક બન્યું છે. હવે જે ઢોકળી તૈયાર કરીને રાખી છે ને એને આપણે આવી રીતે ગુવારમાં નાખી દઈશું, અને તમે જોશો કે આ રસો પણ ફીકો તૈયાર નહીં થાય, આ રસો પણ થોડો ઘાટો તૈયાર થાય છે. અહીં તમે જોઈ શકો છો કારણ કે ઢોકળીને પણ આપણે વઘારીને લીધી છે એટલે પાણીવાળો ટેસ્ટ તમને બિલકુલ પણ નહીં લાગે. હવે આને આપણે ગેસની ફ્લેમ ઉપર મૂકી દઈશું. અહીં તમે ઈચ્છો તો આને 5 મિનિટ સુધી ઉકાળી શકો છો, પણ હું અત્યારે ફટાફટ બનાવવા માટે લીડ કવર કરીને આને એક વિસલ વઘારી લઈશ. તો એક વિસલમાં જ બધું એક રસ થઈ જશે. ઢોકળી અને ગુવાર બંને એકબીજામાં સારી રીતે ભળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો એક વિસલ વાગી ચૂકી છે. એક વિસલ વાગ્યા બાદ આપણે કુકરનું ઢાંકણ ખોલી લીધું છે. તમે જોઈ શકો છો તેલ છૂટું તરી આવ્યું છે, ઉપર તરીવાળું શાક તૈયાર થયું છે. તો આ શાકને તમે રોટલી પરોઠા સાથે સર્વ કરી શકો છો. જોઈ શકો છો કેટલું એકરસ થઈ ચૂક્યું છે, અને આ રસો બિલકુલ પણ પાણી જેવો નહીં લાગે. આ એકદમ સ્વાદળો રસો તૈયાર થઈને આવે છે. તો ફ્રેન્ડ્સ, આજની આ ગુવારની રેસિપી શાક તમને ગમ્યું હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો. મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો, જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.